જૂનાગઢ વોર્ડ નંબર 9ની વાણંદ સોસાયટીમાં રોડ રસ્તા ગટર દિવાલ ગંદકી મામલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાણંદ સોસાયટીના રહેતા સ્થાનિકો દ્વારા ચૂંટણી પહેલા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ સમસ્યા અંગે ચૂંટણી પહેલા વિરોધ કર્યો હતો અને સમયસર કામો નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી। તે સમયે આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા વહેલી તકે કામ કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ પણ કામ ન થતા ફરી અહીંના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વારંવાર કોર્પોરેટર અને તંત્રને સુવિધા મામલે રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી। આવનાર સમયમાં વહેલી તકે સોસાયટીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અહીંના સ્થાનિકોએ ઉચ્ચારી હતી। મારું નામ ધારાબેન ગોહેલ, બરોબર। અમારો સોસાયટી મેયરનો વોર્ડ કહેવાય છે, પણ મેયરનો વોર્ડ લાગતો નથી। અમે 15 દિવસ પહેલા પણ અરજી કરેલી હતી। મામલતદાર સાહેબ પોતે અહીંયા આવીને રજૂઆત કરી ગયા હતા અને અમને એને આશ્વાસન આપેલું હતું કે અમે આ કામ કરાવી દેશું। અમે મતનો પણ બહિષ્કાર કર્યો હતો, તો એ લોકોએ અમને એમ આશ્વાસન આપ્યું હતું કે તમે મત આપો, અમે તમારા બધા કામ પૂર્ણ કરશું, પણ હજી અમારું તળાવ એમનેમ છે, સાફ થયું નથી। અને હવે અધિકારી અમે ફોન કરી છે છેલ્લા 2 દિવસથી, તો કોઈ ફોન અમારા ઉપાડતા નથી અને કામ કોઈ કરતું નથી। તો અમારામાં શું કરવાનું? માથે આવી ગયું ચોમાસું, અમારે તળાવ આખા ભરેલા છે અને પાણી ગયા વર્ષે પણ અમારા ઘરમાં ગરી ગયા હતા, તો આ વર્ષે અમારે ઈ જ પોઝિશન છે, તો આની જવાબદારી કોણ લેશે? મામલતદાર લે, નગરપાલિકા લે કે વોર્ડ કોર્પોરેટર લેશે? અને હવે જો આ 1-2 દિવસમાં કોઈ કાર્યવાહી પૂર્ણ નહીં થાય તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ વર્ષાબેન, હું વાણંદ સોસાયટીમાં રહું છું અને અમે આ ચૂંટણી પહેલાનું કીધેલું છે કે અમારા કામ કરવાના છે, પણ હજી એક પણ કામ થયું નથી। મામલતદાર સાહેબ ખુદ આવીને કહી ગયા હતા કે હું 2-5 દિવસમાં કામ ચાલુ કરાવી દઈ। એ વાતના 15 દિવસ થઈ ગયા છે, હજી કોઈ પણ જોવા આવેલું નથી કે કાંઈ પણ કામ થઈ ગયેલું નથી। મામલતદારે એવું કીધેલું કે હું ચાલુ કરાવી દઈશ, પણ એક નથી થયું। તો અત્યારે અમારે પાછું પણ પાણી ભરાશે તો એનું જવાબદાર કોણ રહેશે? મામલતદાર સાહેબ રહે કે નગરપાલિકા વાળા રહે? અહીંયા શું આ વોર્ડ નંબર મેયરનો છે, પણ એવું લાગતું નથી કે આમાં કોઈ પણ મેયર હોય કે કોઈ કોર્પોરેટર હોય, એવું અમને લાગતું જ નથી। કારણ કે અત્યારે અમને કોઈ જવાબ આપતું જ નથી। અમે બધાને ફોન કરેલા, પણ અમારું કોઈ સાંભળનાર છે જ નહીં। જો હજી આ આગલા 2 દિવસમાં અમારું કોઈ સાંભળશે નહીં, ઉગ્ર આંદોલન ઉપાડશું।